સદગુરુ મહારાજની જય. રામદેવજી મહારાજની જય. સનાતન ધર્મ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અજમલ જી ને બોલે બંધાણા વાલા ચૌદ બ્રહ્માંડ ના ધૌપતિ ભાદરવા સુદ બીજ ને દિવસે પધાર્યા કરવા ભક્તો તણી રખે વાળી ભાદરવા સુધી બીજને દિવસે પધારી જાય ભાદરવા બીજે પ્રગટિયા કરવા ભક્તો તણી રખવાળી વિરાતોરી પલ પલ બલહારી રામા પલ પલ બલહારી બાર બાર મેઘ બાપા ઇન્દ્રે બોલાયા તા પલ જલ વરસતા તા પાણી દાડા બાર બાર મેઘ વરસે છે બાપા હે 5 તલાવડા ની અંદર હે બરદલ વરસે પાણી બાપા હૈ રણુ જાના રાધવી વિરમ દેવનારી હૈ ગુણ નામી બાપા જ મન કરાવે એ ગુણ નામી અજમલ કરાવે પ્રગટ્યા રામદેવ ગુણ નામી બાપા અજમલ કરાવે પ્રગટ્યા રામદેવ તો તુવર કોળ બાપા તમે ઉજ્જવળ કર્યું બનાવ્યું રણુદા તીર્થ ધામ અનેક પરસારામા પુરિયા રહ્યું નવખંડ માના ભેરવા રાક્ષસ ને ભોમા ભંડાર્યો હે અનેક દુષ્ટો જે ધતિંગ કરતા હતા ધર્મના નામે જે દોરા ધાગા ધતિંગ કરતા હતા એ બધાનો ગર્વ અભિમાન ઉતારી અને ધર્મને માર્ગે વાળ્યા હે બાબા હે પીરા તારી પલ પલ બલવારી મિસરી લઈ આલ્યો વણજારો બાપા બહુ બોલ્યો વણજારો કરનો ભરવો પડે અજમલજીને એટલે મિસરી કીધી
ભિખારી પીરા તારે પલ પલ બલહારી પલ પલ બલહારી લખધણી તમે પાટે પધારો બાપા એ સેવા બંદગી કરું રે તમારી આજે અજમલ રામાં પાટે પધારો બાપા અલખધાણી રે તમે પાટે પધારો ઘોડે ઘોડે રે બાપા ધરણી દર ચડિયા દીદી મહારાજ તમે ભક્તોની વારે સડ્યા એને યાદ કરી મહારાજ પધારો હે ભક્તજનો વિનંતી કરે આવી ભગવાન ને ઘોડે ઘોડે રે જેદી ધરણી દર્શડ્યા તા તમે એ વનમાં વાણિયાની કરી દી વરુ રે ઘોડે ઘોડે ઓ ધરણી દર્શડ્યા વાણિયાને મારી અને સોર માલ લઈ ગયા હે દલ્લુ શેઠ વાણિયાને માનતા હતી પુત્રની વાર પૈસો લઈ જવાનો રણુદામાં માનતા કરવાની હતી સોરોને ખબર પડ્યા વટે માર્ગુ બની વાણિયાનો વધ કર્યો અને રૂપી લીધા ઉભી ઉભી અબળા એને પુકાર કરે છે મહારાજ તારા નામે અમે રણુજા જઈ રહ્યા છીએ તારા બાનાની પતરા વાણિયા પુકાર કરે ને લીલુડે ઘોડલે ચડી ભગવાને વાર કરી કેવા પ્રસાદ કેવા પ્રગટ પ્રસાદ હારી મારો નામે ઘોડે રે ઘોડે બાબા ધરણી દર ચડિયા એ વનમાં વાણિયાની વાર કરી રે ઘોડે ઘોડે હો ચડિયા મારી રે ચોર ને માલ પાછો લાયા મારી રે ચોર ને માલ પાછો લાયા એ મુએલ વાણીઓ દીવાન કરી રે અલખધાણી તમે પાટે પધારો અલખધાણી રે તમે પાટે પધારો બાપા સેવા બંદગી કરું રે તમારી આજ અજમલ રામ પાટે પધારો સગુણા આવી જારે વીરના વિવાય બાબા એ વેળા રે બાણે જલાવી રે આવી જારે વીરના વિવાય વેળા રે નાના નાના બાળ લાવી રે
પાઠે પધારો. આવા અનેક બાપા તમે પરસા પૂજા બાપા. હે મારા નાથ નિધારી, હે મારા નાથ નિધારી બાબા. હે જગમાં તમારી રહેશે નામના બાપા. જે તન મન અર્પણ કરી કરશે સમરણ એની પૂર્ણ થાશે સબ કામના. ઢોલ નગારા ને શરણાયુ વાગી બાપા. એ ગોપીઓ મંગલ ગાઈ સારા રે. ઢોલ નગારા શરણાયુ વાગે. રામ રાધેશ્વર બડો તપેશ્વર. રામ રાધેશ્વર બડો તપેશ્વર. સર્વે જપે બાપા જાપ તારા રે. અલખ ધણી તમે પાટે પધારો. આદુનાદિનો સેવક સુતારો રામા. નવો નથી બાબા. ભગવાન ને ભક્તો વિનય કરે બાપા હું નવો નથી. નવા નિર્વાણે નહીં સડે હો. આદો અનાદિનો સેવક સુતારો બાપા. જેને નાનપણથી લગ્ન લાગી હોય એને સમજી લેવાનું આ તો પૂર્વનો ખાતેદાર છે ભાઈ. નવા ખાતે ખોલાવ્યા નથી. આપણે કદાચ નવા ખાતે સડતા હોય એ માન્ય નહીં રાખે ભાઈ. આદિ અનાદિનો સેવક તમારો, સેવક તમારો. એ નિત નિત જપુ બાબા જાપ તારા રે. આદિ અનાદિનો સાસ તારો બાબા દાસ તારો. ગુરુ પ્રતાપે ગાય જ્ઞાની દાસો. ગુરુ પ્રતાપે ગાય જ્ઞાની દાસ. એ દૂધો ધણી હું નહીં દારૂ રે. લખધણી રે તમે પાટે પધારો બાપા. આજે અજમલ રામા પાટે પધારો. સમરિયા રામ જામા. રામ રણુદા વાળા સમરીએ. ભગવાને જેને સત્તા અને શાસન આપ્યું હોય એનું સ્મરણ કરીએ તો એનો ઉગાવો થાય. આ તો જેના નામ સોપડે ચડ્યા નથી એવાના નામ લઈને રટના કરીએ તો ક્યાંથી રીજે કીર્તારો. કળયુગની અંદર નિષ્કલંક નેજાધારી રામદેવજી મહારાજને સત્તા સોંપી છે. ભગવાન શ્રી રામે જળ સમાધિ લીધી. કૃષ્ણ પરમાત્મા ભીલના બાણે સ્વર્ગલોકની અંદર સિધાવ્યા અને કળીની અંદર ભગવાન કલંકી નાથને શાસન આપ્યું. સમરીએ રામ રણુદા.
કોનું સમરણ કરશું હે? માતા મિનલ દે પિતા યજમલજી થોડા વિરામ દે માતા મિનલ દે માતા મિનલ દે પિતા યજમલજી થોડા વિરામ દે લાશા લક્ષ્મી સગુણા બેની લાશા લક્ષ્મી બેની સગુણા એ સદગુરુ જોગી બાળા સમરીએ રામ રણુદાવાળા રામ રણુદાવાળા સમરીએ હે દેવ દ્વાર ક્યાં વાળા સમરીએ રામ રણુદાવાળા માનવ ભક્ષણ કરતો ભેરવો ભેરવો પાપનો ભાર જ્યારે વધ્યો હે મહારાજ દર પૂનમે દ્વારકા નાથના દર્શન કરવા અજમલજી જાતા વરદાન માગ્યું હે મહારાજ મારા ઘરે પુત્ર થઈને આવો હે ભૂમિનો ભાર ઉતારો બાળક રૂપે આવીને પારણે પહોંચ્યા મારો નાથ હે માનવ ભક્ષણ કરતો વેરવો હે રાક્ષસ કાળ રૂપ ધારણ કરી માનવનું ભક્ષણ કરતો હે ગુરુ મહારાજ બાળીનાથ પાસેથી વરદાન માંગ્યું કે હું કોઈના હાથે ન મરું હે બાળીનાથ મહારાજે એક રસ્તો રાખ્યો તારો ગુરુભાઈ તને મારી શકશે બીજો કોઈ નહીં મારે ભેરવો કે હું ગુરુભાઈ થવા દઈશ ને તમને અહીંથી જવા નહીં દઉં ને બીજા કોઈને અહીંયા આવવા નહીં દઉં હો માનવ ભક્ષણ બાપા કરતો વેરવો રાક્ષસ કાળ રાક્ષસ કાળ પ્રચંડ રૂપ ધરી અને પકડ્યો પૂરી દીધો રે પતાળા સમરિયા રામ પ્રચંડ રૂપ ધરી બાપા એને પકડ્યો હે પૂરી દીધો છે પતાળા સમરિયા રામ આવા અનેક બાપા તમે પરસા પૂર્યા જય હો પીરા મારા રામા હે ધૂ
ધણી રે કુંવર કોળને ઉજવાયો બાપા તમે આખા મકરણ કોઢને પાર પછાડવાનો માર્ગ બતાવ્યો બાપા. આવાને તમે પરદા પૂરા ધોન ધણી રે આવાને પરસા પૂરા બાપા ધોન ધણી રે સમરીએ રામ રામ રણુદાવાળો સમરીએ એ દેવ દ્વાર ક્યાં વાળા એ પ્રગટ પરસા વાળા સમરીએ રામ રણુદા રામ જેને ભજન કર્યા એની વાહે ભડાકા જાય. જેને ભજન કર્યા બાપા કેવા ભજન કર્યા હે. વાગે ભડાકા વારે ભજન ના વાગે ભડાકા સલતા દીઠા ને સૂર્યને વધતા ન દીઠી વેલે એમ ભજતા ન દીઠા કોઈએ હરિજન ને હો. ચાર યુગના ટપટા ખેલ બાપા હે. ગુરુ મહારાજ જે ભજન બતાવે ભજન બતાવે કોણ મારી શકે હો. વાગે ભડાકા વારે ભજન ના વાગે ભડાકા હરી રે કલીમાં કેવલ કથા કીર્તન સત ભજન હરિ કા નામ હો. એ ગુરુ ઈશ્વરની ઉપાસના કોણ જાણે કાલે શું થશે. જનક મુનિ મહારાજે પ્રશ્ન કર્યો આ હાસુ કે ઈ હાસુ બાપા હે. અષ્ટવર્ક મુનિ મહારાજ ના પિતાજીને પણ જેલમાં પૂર્યા હો. જે જવાબ નો આપે એને જનક રાજા એ જનકપુરની જેલની અંદર પૂર્યા. અષ્ટવર્ક મુનિ મહારાજ ને ખબર મળ્યા કે મારા પિતા જનક રાજાની જેલમાં કેદ છે, આવ્યા જનકપુરે. બોલો રાજા તમારો શું પ્રશ્ન છે? હું જવાબ આપી છે. કોઈએ જવાબ ન આપ્યા એને તમે જેલની અંદર પૂર્યા. જનક મુનિ મહારાજા આઠે અંગ વાકા એવા બાળક અષ્ટવર્ક મુનિ મહારાજ ને કહે છે ઈ હાસુ કે આ હાસુ એનો જવાબ મને આપો. હે અષ્ટવર્ક મુનિ મહારાજ કહે છે રાજન તમને સપનું આવ્યું,
એવો જ આ સંસાર છે, ઈ હાસુ તો આ હાસુ છે બધું એ उमा कहूँ मैं अनुभव अपना सत्य भजन हरि का जगत सब सपना है। जनक मुनि महाराज अष्टवर्क मुनि महाराज ना पगनी अंदर पड़ी અને ગુરુ પદ આપે છે, એમને શરણે થાય છો। માટે વિશ્વાસ રાખી ભગવાનનું ભજન કરો, પાપ ઘટે, પાપ ઘટે। વાગે ભડાકા વારે ભજન ના, વાગે ભડાકા વારી રે હો વિષય વાતનાનો ઝેર ઉતારવાનો મંત્ર એટલે ભગવાનના ગુણગાન, મહાન પુરુષોના ગુણગાન। ધ્રુવ રાજા ને અવિસળતા પ્યા, પ્રહલાદ તારા પડકારી રે આસુ આસુ બાપા ધ્રુવ રાજા ને અમરતા પ્યા, પ્રહલાદ તારા પડકારી રે સંધ્યા ટાણે દૈત સારો, સંધ્યા ટાણે રે હજ દૈત સારો એ હરિએ નો રવધારી, ભજન ના વાગે ભડાકા ભારી રે કેવા કેવા ભજન કર્યા, એની વાંહે ભડાકા થયા અને ભગવાને પણ એની વાંહે કેવી કેવી લાજુ રાખી। વાગે ભડાકા મારે ભજન ના, વાગે ભડાકા મારી રે રામદેવજી મહારાજ ના મેળા અને નોરતા પોકરણગઢ ની અંદર હૈયે હૈયે માણસો દળા, 3 દિવસે તો બાબાની સમાધિના દર્શન થાય। કેવો વિશ્વાસ, કેવો ભાવ। બીજ રે બારના એ ધણીને સમરું, બીજ બારના રે કલંકી ને દાદારી, ભજન ના વાગે ભડાકા મારી રે હો અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર અને તારાદે રોહિદાસ ગુરુ મહારાજના વસનને ખાતર વેસાય છે કાશીનગર ની અંદર। એવા ભડાકા થયા, એની વાંહે ભજન કર્યું એટલે પણ હરિએ લાજ રાખી। સતી તારા દેની લાજને રાખવા, માળી બનાતા મુરારી રે જેને જેને ભજન કર્યા એની વાહે બાપા આવા ભડાકા થયા। આ તો જેને બ્રહ્મનિષ્ઠ સદગુરુ મહારાજ મળ્યા હોય, જેને છેલ્લો છેલ્લો જન્મ હોય, પૂર્વનું ખાતું હોય, એની આ વાતો અનુભવવાની છે અને અનુભવેલી છે।
સતી તારા દેની લાજને રાખવા માળી બન્યાતા મુરારી રે કાશીનગર ની અંદર વ્યવસાય તારા દે માળીને ત્યાં મુરારી માળીનું રૂપ ધારણ કરીને આવ્યા હે મારા ભક્તને આશ ન આવે સુધનવાના નામ પ્રતાપ સુધનવાના રે હજી નામ પ્રતાપે ઉકળ તીરે કડા ઠારી બદલના વાગે ભડાકા હારી રે મૃદદ રાજા એમનો પુત્ર સુધનવા દ્વારકાની અંદર ભગવાન ગયા મથુરા છોડી અને યજ્ઞ કરે છે અશ્વમેધ યજ્ઞ અશ્વ ફરતો ફરતો મૃદદ રાજાના રાજની અંદર આવે અને રાજાએ અશ્વને પકડી લીધો છે એને ખબર નથી કે આ તો દ્વારકા નાથના અશ્વ છે પરમ ભક્ત એનો સુધનવા એને કૃષ્ણ ભગવાન સામે યુદ્ધ કરવાની તૈયારી કરી આ તો દ્વારકાધીશ ની સામે યુદ્ધ કરવાનું છે રાજાએ ફરમાન બહાર પાડ્યું જો સવારના પહોરની અંદર જે દીવ ગયા પહેલા પછી જે આવશે યુદ્ધ મેદાન રણ મેદાન ની અંદર એને તેલ ખડાની અંદર નાખવામાં આવશે સૂર્ય ઉદય થયા પછી જે રણ મેદાન ની અંદર મોઢો પડશે એને તેલ ખડામાં એનો પુત્ર ભગવાનના સમરણ અને ધૂપ દીપ ની અંદર મોઢું થયું અને એને તેલ ખડાની અંદર નાખવાનો હુકમ થયો ભગવાનની સામે યુદ્ધ કરવા આવેલો સુધનવાને ભગવાને તાર્યો હે ખબર છે મારી સામે જ યુદ્ધ કરવા આવ્યા છે આવી લાજુ રાખી એવા ભડાકા જા બાપા સુધનવાના નામ પ્રતાપ સુધનવાના રે હજ નામ પ્રતાપે ઉકળ તીરે કડા ઠારી બદનના વાગે ભડાકા મારી રે ભજન ના વાગે બડાકા મારી રે હો સતી તોરલે જુઓ ત્રણ નર તાર્યા ધન ધન નારી નિધારી રે હો વિધવા દાવળા ભગવાનનું ભજન જો હશે ને દુનિયામાં કોઈ કાળ કંપાવી નહીં શકે ત્રિવેદી તાપ બુઝાઈ જાય વિધવા વાદા વાળા માટે ભગવાનનું ભજન કરવાનું છે છોકરાઓને પિતાઓના પુણ્ય આડા આવે પિતાઓને છોકરાઓના પાપ પણ આડા આવે માટે સદધર્મનો માર્ગ પકડી ભગવાનનું ભજન કરવું સતી તોરલે ત્રણ નર તાર્યા ધન ધન નારી નિજારી રે હો
સાસટીયો કાઠી ઓહો તોરલના ઘરવાળા જાડેજો તોરલને લઈ ગયો એને અને સદીર શેઠ વાણિયાને ત્રણને ઉગાર્યા સતી મૈયાએ ઓહો કેવા કેવા ભજન કર્યા છે. સતી તોરલા ત્રણ નર તાર્યા તન ધન નારી નિધારી રે હો દે તેરી મહાસતી રૂપાદે ગુરુ મહારાજ મેઘ ધારવાને આશ્રમે પાટની અંદર વાય કે જાય છે અને પાછળથી સંદ્રાવળી રાણીએ સાડી કરીએ માલદેવ પાછળ ગયો અને મોજડી અંગરી દીધી કારણ કે રાજ રાણી પાસે જેવી મોજડી હોય એવી દુનિયામાં ક્યાંય મોજડી ન હોય. રત્નજડી માલે રૂપાના એરણા એર્યા માલે રૂપાના રે પાઠ વિસર્જન થયો. ગદગંગા ભગવાનનો જય જયકાર કરી પાઠ પ્રસાદી લઈ અને વિદાય થઈને જોયે તો રૂપાદેની મોજડી ન મળે. કોઈ નુગરો આવી ગયો પાઠની અંદર હોય. ગુરુ મહારાજ મેઘ ધારો ગદગંગાને કહે આરાધ કરો અને એ આરાધે મોજડી ઉતારી. બાપા આ લોક સાહિત્યની વાતું નથી, આ તો પૂરા પ્રમાણની વાતું છે. માલે રૂપાના દેદી હૈરા માલે રૂપાના રે આરાધે મોજડી ઉતારી ભજન ના વાગે બડાકા મારી રે ભજન ના વાગે ભડાકા મારી રે હો વિધવાળા ભજન શીખવાનું છે, આરાધ છે. આ ભજન એકલા એકલા ગાવી તોય આનું પ્રમાણ મળે આપણને. જેમ આપણે આ ભજીયા બનાવી આપણે ખાઈ તોય પણ પેટ ભરાય ને એવી આ વાત છે વેદની બાપા. માટે આ ભજન શીખી જવાનું છે એટલે નિરાતે ગાવશું. ભલે રે ભલે પીરો રામદે સમરુ બાપા ઈ સે અલખ અવતારી રે સંજય શીખવાનું આ ભજન જોઈ યાર. આ મુકુર ધીરે ધીરે આ વાણી એકાંતમાં બે અને એક કડી શીખવાની છે. આ જ વેદના મંત્રો છે. પીર રામ ને સમરો બાપા ઈ સે અલખ અવતારી રે હો તો ભગવાન ની હારે જે રહ્યા હતા ભગવાન પાસેથી પ્રમાણ લીધા એવા મહાન પુરુષોએ આપણે માર્ગદર્શન આપ્યું આ વાણી દ્વારા. હરિ શરણે વાટી એ હરજી બોલ્યા રામદેવ શરણે રે ધાર્યા મેને દાતારી ભજન ના વાગે ભડાકા મારી રે
દિવસ પછી મહારાજની સમાધિનો દિવસ છે. 54 વર્ષ લીલા કરી મહારાજે ઓહો ભૂમિનો ભાર ઉતારી વિદાય લીધી હે. આ ભાદરવા મહિનાની 11 ના દિવસે ઓહો ધન્ય છે બાબા, તમને ધન્ય છે. ધણીને સમરું નકલંકીને દાદારી બદનના વાગે પડાતા હરી રે હો એ બાપા તો 1000 પ્યાલા પીરુતણા આખી દુનિયા મથણા મથે જેવા તેવાથી જીરવાન જાય. હે પીધાય તો પ્રગટ ખેલે મારા વાલા, હે ના તનમાં તેજ કરે, હે ના તનમાં તેજ કરે. રામદેવજી મહારાજની ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. હે મારા નાથ નિજારી વિધવા વાળા એવી વાતું છે બધી. આ ભજન પાકું કરી દો મારા દીકરાઓ, એકાદા પાકું કરો સંજય તમે. હવે આપણા કાંઈ ભરોસા નથી. હે કોઈ વાંધો નહીં આવે. 3 ત્રિવિધિના તાપ મારો વાલો બુજાવશે જો આવી વાણી ભગવાનને પ્રેમથી. કોઈના બાપની તાકાત નથી કળયુગની હે કે ડગાવી શકે. ઓહો